સારું છોકરાઓ, ચલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? આપણે પ્રીવિયસ જે લેક્ચર હતો એને જ આપણે કન્ટિન્યુટીમાં રાખીએ છીએ, બરાબર? હું તો કન્ટિન્યુટીમાં જ લઉં છું. સાથે જ મેં તમને વાત કરી હતી એવી રીતના કે બંને લેક્ચર શું હશે, કન્ટિન્યુટીમાં જ હશે. આજે તમને 2 લેક્ચર્સ આપવામાં આવશે. હવે સમજજો અહીંયા સરખી રીતના. હવે શું થાય છે સમજો. હવે તમે વાત કરી રહ્યા હતા અર્ધીકરણ 1 અને 2 ની. આપણે શેની કરી રહ્યા હતા સ્ટુડન્ટ્સ? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની અંદર. તો મેં તમને ખાલી વાત કરી હતી કે અર્ધસૂત્રી ભાજન 1 અને અર્ધસૂત્રી ભાજન 2. તો પહેલા વાત કરી દઉં અર્ધીકરણ 1 ની. તો કે અર્ધીકરણ 1 માં માતૃકોષના રંગસૂત્ર હોય તેના કરતા શું થઈ જાય છે? અડધા થાય છે. કઈ જગ્યાએ? સમસૂત્રી ભાજન 1 ની અંદર. સમજાય છે કે ન સમજાતું? અર્ધીકરણ 1 ની અંદર શું થાય છે? રંગસૂત્રોની સંખ્યા તેના મૂળ એટલે કે જે માતૃકોષ હતો, જે મૂળ કોષ હતો એના કરતાની સંખ્યા કેવી થઈ જાય છે? રંગસૂત્રની અડધી થઈ જાય છે, અડધા થઈ જાય છે. જ્યારે આમાં બહુ ટાઈમ વેસ્ટ નથી કરવાનું, આપણે મેઇન ટોપિક ઉપર જ પહોંચીએ છીએ. જ્યારે અર્ધીકરણ 2 માં આવું થતું નથી. જ્યારે અર્ધીકરણ 2 માં આવું થતું નથી. શું કહે છે? તેમાં માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હોય તેટલી મૂળ સંખ્યા જળવાય જ રહે છે. એવું નથી લખવું મૂળ. સમજાય છે? એટલે અહીંયા એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે. અહીંયા અડધી થઈ જાય રંગસૂત્રોની સંખ્યા, એની સરખી જ વહેંચણી થાય. સમજાય છે? અર્ધીકરણ 2 હું ભણાવું નહીં તોય ચાલે, કેમ કે કોપી પેસ્ટ છે. કોના જેવું? સમવિભાજન જેવું. જે ઓલા આપણે પૂર્વાવસ્થામાં થતું હતું એ અહીંયા પૂર્વાવસ્થા 2 માં થશે. અહીંયા જે ભાજના અવસ્થામાં થતું હતું બધા રંગસૂત્રો વચ્ચે આવીને ગોઠવાઈ ગયા. મધ્યાવસ્થા પટિકનું વૃષુવૃત્તીય તલનું નિર્માણ થયું હતું, તો અહીંયા પણ એવું જ થશે. બરાબર? તો સમજવાનું છે તેની સંખ્યા કેવી રહે છે? સરખી જ રહે છે, તેટલી જ રહે છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો તેથી આપણે એને સમસૂત્ર જ કહેવાનું. આથી તેને આપણે સમસૂત્રણ પણ કહી શકીએ. એટલે આપણે એને શું કહી શકીએ? સમસૂત્રી ભાજન જે થતું હતું એના જેવું છે, એટલે આપણે સમસૂત્રણ પણ કહી શકીએ. કોને? અર્ધીકરણ 2 ને. ભાઈ કોને છોકરાઓ? અર્ધીકરણ 2 ને. હવે હું ટાઈમ વેસ્ટ નથી કરતી, ડાયરેક્ટ હું લઈ લઉં છું કોને? અર્ધીકરણ 1 ને. એક પોઈન્ટ એડ કરી દો. ચલો, શું કહે છે? વનસ્પતિના પ્રાણી કોષના પ્રજનન કોષોની અંદર આ પ્રકારની જ પ્રક્રિયા થાય છે. વનસ્પતિ અને પ્રાણી કોષોના પ્રજનન કોષો, જનન કોષોમાં આ જ પ્રકારે શું થાય છે? અર્ધીકરણ પ્રકારે જ વિભાજન થાય છે. અને તેમાંથી નિર્માણ પામતા જન્યુઓ છે એ કેવા હશે? એકકીય હશે. તેના દ્વારા નિર્માણ પામતા જન્યુઓ, હવે તમને બધાને ખબર છે, ચેપ્ટર નંબર 2 માં મેં શીખડાવ્યું છે તમને જન્યુઓ. જન્યુઓ એટલે શું થાય? ગેમેટ્સ. જો હજી તમને શીખડાવું, આ એક્સ અને એક્સ આવી કોઈ જોડ હોય એમાંથી આમ અલગ થઈ જાય, આ જનીનની જોડ છે, તો એક્સ આ બાજુ આવી જાય, બીજું એક્સ આ બાજુ આવી જાય, તો આને ઇન્ડિવિજ્યુઅલ શું કહેવાય? જન્યુ. એને ઇન્ડિવિજ્યુઅલ શું કહેવાય? જન્યુ. પણ વધારે ડિટેલમાં આપણે ભણશું, રસ્તામાં આવશે ત્યારે. તો નિર્માણ દરમિયાન એકકીય જન્યુ બને છે. અને આંતરાવસ્થા
સંવિભાજન પહેલા જે હતી તે જ થાય છે, એમાં કોઈ પ્રકારનો ફરક પડતો નથી. એટલે કે આંતરાવસ્થા પૂરી થાય જો પ્રજનન કોષ હશે તો અર્ધીકરણમાં જશે, જો આંતરાવસ્થા પૂરી થાય અને જો એ દૈહિક કોષ હશે તો એ સંવિભાજનમાં જશે. તો એ શેમાં જશે? સંવિભાજનમાં. આટલું તો ક્લિયર થઈ ગયું ને છોકરાઓ? તો જ હું આગળ વધું. બરાબર. તો હવે હું જાઉં છું ડાયરેક્ટ અર્ધીકરણ 1માં. અર્ધીકરણ 1ની તમને બધાને ખબર છે, પેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રકાર. આપણે બહુ વ્યવસ્થિત કામકાજ જોઈએ છે. પૂર્વાવસ્થા 1, બીજું મૂકશું આપણે ભાજનાવસ્થા 1, પછી ભાજનાતરા અવસ્થા 1 અને અંત્યાઅવસ્થા 1. એમાં જે પૂર્વાવસ્થા 1 છે એની હું શરૂઆત કરી દઉં છું. પૂર્વાવસ્થા 1 તમારે ટાઇટલ આપવાનું છે. પૂર્વાવસ્થા 1 એ અર્ધીકરણ 1ની સૌથી લાંબો ચાલતો તબક્કો છે. સૌથી લાંબો ચાલતો તબક્કો છે. સમજાય છે? એટલે તમને ખ્યાલ આવે કે તમારા મેડમે પહેલો તબક્કો ઉપાડ્યો, જેના ટોટલ તમે કેટલા તબક્કામાં વહેંચો છો? 5. એના ઇન્ડિવિજ્યુઅલી કેટલા તબક્કા છે સ્ટુડન્ટ્સ? 5. આ મેં તમને ચેપ્ટરની અંદર, જ્યારે મેં તમને આગલા લેક્ચરની અંદર ચાર્ટ ડ્રો કરાવ્યો હતો ત્યારે તો વાત કરી હતી કે આ લેપ્ટોટીન, ઝાયગોટીન, પછી આવે છે પેકેટીન, ચોથું આવે છે ડિપ્લોટીન અને પાંચમું છે ડાયકાઇનેસિસ. આવા ટોટલ કેટલા પ્રકાર પડ્યા છોકરાઓ? 5. હવે તમે મને કહેશો કે મેડમ આમાં ડાવડા લખે તો ચાલે ને? નો ચાલે. સમજાય છે? ના પાડું છું. તમારે પહેલાં લેપ્ટોટીન લખવાનું છે, પછી ઝાયગોટીન લખવાનું છે, પણ પેકેટીન લખવાનું, પછી ડિપ્લોટીન લખવાનું, પછી ડાયકાઇનેસિસ. આ સિક્વન્સમાં થતી પ્રક્રિયા છે છોકરાઓ. મારી વાત સમજાય છે તમને? આ કેવી પ્રક્રિયા છે છોકરાઓ? સિક્વન્સમાં થતી પ્રક્રિયા છે. એટલે આપણે સિક્વન્સને બ્રેક કરવાની નથી. સમજાય છે? બટ હું તમને એક ટ્રીક આપી શકું. હાલો આપણે સાથે મળીને એક ટ્રીકમાં આ પ્રક્રિયાને ભણી શકીએ. કેવી રીતના? જો આને ગોખવું કહેવાય, પણ હું એને ટ્રીક માનું છું. સૌથી પહેલાં જ્યારે મેં ભણાવવાનું ચાલુ કર્યું તો મને ખુદ સિક્વન્સમાં યાદ નહોતા રહેતા. ભણી હતી પણ એઝ અ સ્ટુડન્ટ્સ કંઈક વાત અલગ છે. બરાબર? તો હું છે ને કંઈક ને કંઈક આવું ગતકડા કરતી હોય તો તમને શીખડાવું એવા. જો જાય છે એટલે ઝાય ઉપરથી હું રાખવાનું, એક વ્યક્તિ છે. બરાબર? એ શું કરે છે? લેપટોપને શું કરે છે? પેક કરે છે. આપણે શરૂઆતથી કરીએ. એક ડાયો વ્યક્તિ છે, એટલે સૌથી યાદ રાખવાનું છે ડાયો વ્યક્તિ છે ને સૌથી છેલ્લે આવે છે. સમજાય છે? ને? ડાયો વ્યક્તિ શું કરવાનું? સૌથી છેલ્લે મૂકવાનું. એટલે એ છેલ્લું છે, ડાયો વ્યક્તિ છે. ક્યાં જાય છે? તો કે ડાયો વ્યક્તિ છે એ શું કરે છે? જાય છે. પણ એ જાય છે ને આપણે પછી લેશું. ડિપ્લોમા કરે છે. ડાયો વ્યક્તિ છે શું કરે છે? ડિપ્લોમા. સમજાય છે? ડાયો વ્યક્તિ છે શું કરે છે? ડિપ્લોમા કરે છે. એટલે તમને ખબર પડી ડાયો વ્યક્તિ ડિપ્લોમા એટલે ડિપ્લોટીન. એક તો ટીન પાછળ આવે છે તો તમારી રીતે લખી શકો. સમજાય છે? ડાયો વ્યક્તિ છે એ કેવું કરે છે? ડિપ્લોમા કરે છે. ડિપ્લોમા એક કોર્સ થાય એના ઉપરથી કહું છું. આ ડિપ્લોટીન વાળો જે વ્યક્તિ છે, મીન્સ કે જે ડાયો વ્યક્તિ છે ડિપ્લોટીન જે કરે છે, બરાબર, એની પાસે એક લેપટોપ છે. એટલે યાદ રાખજો સિક્વન્સમાં કેવું યાદ રાખવાનું? છેલ્લું. એટલે તમને સિક્વન્સ જ યાદ રાખશે. ડાયો વ્યક્તિ ડિપ્લોમા કરે છે, પછી પાછું પહેલામાં જવાનું. એની પાસે શું છે? લેપટોપ છે.
અને લેપટોપનું એ શું કરે છે? પેકિંગ કરે છે. અને પેકિંગ કરીને શું થાય છે? જાય છે. તો તમને બધું યાદ રહી છે. એક તો છે ને કદાચ ઘણી વખત નામ નો યાદ રહેતા હોય તો એ સિક્વન્સ વગર યાદ રાખો. ડાયો વ્યક્તિ ડાયકાઇનેસિસ, ડિપ્લોમાની કોલેજ કરે છે ડિપ્લોટીન, એની પાસે લેપટોપ છે તો લેપ્ટોટીન, શું કરે છે? પેકિંગ કરે છે એટલે પેકેટિંગ, અને પેકિંગ કરીને પછી શું થાય છે? જાય છે એટલે ઝાયગોટીન. હવે તમે એને સિક્વન્સમાં મેન્ટેન કરો કે ડાયકાઇનેસિસ, હજી તમે એને એમાં યાદ રાખી શકો. જાય છે લેપટોપનું પેકિંગ કરીને ડિપ્લોમાની કોલેજે. કોણ? ડાયો વ્યક્તિ. સમજાઈ ગયું? તો આમ તમે કોઈ પણ પ્રકારની ટ્રિક્સ સાથે પણ આ ફેઝિસને યાદ રાખી શકો છો. બટ યાદ રાખવાના છે, લાઈનમાં યાદ રાખવાના છે, એ પણ તમારું નક્કી જ હોવું જોઈએ. તો એમાંથી હું પેલું કેવું પાડું છું? લેપ્ટોટીન. એમાંથી હું પેલું કેવું પાડું છું? લેપ્ટોટીન. આટલું ક્લિયર થઈ ગયું ને છોકરાઓ? આ અર્ધીકરણ 1 અને 2 ની વાત કરી, અર્ધીકરણ 1 ને ઉપાડ્યું, એમાં પણ મેં પૂર્વાવસ્થાને ઉપાડ્યું. પૂર્વાવસ્થાના આ 5 પ્રકાર પડે છે. હવે હું કોને ઉપાડું છું? લેપ્ટોટીનને. સમજાઈ ગયું? ચલો હવે લેપ્ટોટીનની વાત કરીએ આપણે. તો લેપ્ટોટીન છે ને એ પૂર્વાવસ્થા 1 નો તબક્કો છે. આખું પૂર્વાવસ્થા યાદ કરો તો તમને રંગસૂત્રો દેખાવાની શરૂઆત થઈ હતી. ઓલા પૂર્વાવસ્થામાં શું થાય એકચ્યુઅલી તમને છે ને ખબર નહીં. આંતરાવસ્થા આવડે છે? નથી આવડતું. હું તમને થોડીક સ્ટોરી કરતો આંતરાવસ્થાની. G1 હોય, S હોય અને G2 હોય. G1 હોય ને એમાં કઈ બહુ ખાસ પ્રક્રિયા ન થાય, પણ ચયાપચયક રીતે કેવો છે? સક્રિય તબક્કો. પછી સિન્થેસિસ ડીએનએ નું સ્વયંજનન ક્યાં થાય? તો હંમેશા યાદ રાખજો ક્યાં? એસમાં. 2C તરીકે નોંધવું હોય તો કેવું થઈ જાય? 4C. C એટલે મેં શીખડાયું આગળ, ક્રોમેટિન. ક્રોમેટિન એટલે જનીન દ્રવ્ય. પણ અહીંયા 2N માંથી 4N થતા નથી, બીકોઝ અહીંયા N છે ને એ રંગસૂત્રોની સંખ્યાનું વાત કરે છે. તો રંગસૂત્રો ડબલ ક્યારે થાય? કોષ કેન્દ્રનું વિભાજનની સ્થિતિ હશે ને ત્યારે. એટલે આ જે છે એમનામ જ રહેશે. અને તમને આગળ તમારા મેડમમાં કદાચ શીખડાયું હોય તો કે ડીએનએ માંથી શું બને? પ્રોટીન. તો પ્રોટીન સંશ્લેષણ પ્લસ સૂક્ષ્મ નલિકાઓ ક્યાં બની હશે? હંમેશા G2 તબક્કામાં. આટલું તો ખબર પડી ગઈ તમને કે જે હવે તમને પૂછશે કે આંતરાવસ્થા 1 પૂરું થયું ત્યાં સુધીમાં શું બન્યું હશે? તો જેટલું રંગસૂત્ર દ્રવ્ય કહું છું, હજી હું દ્રવ્ય જ કહું છું, રંગસૂત્ર ડબલ થયા નથી. પણ તમે જ વિચારો તો મારે રોટલી બનાવી હોય તો 1 કિલો લોટ હોય તો મારે બીજો કિલો લઈ આવવો પડે ને. તો હવે હજી મેં ખાલી લોટ લઈ આવી છું, મેં રોટલી બનાવી નથી. એટલે કે જેનાથી મારી રોટલી બને છે એ રેડી છે, જેનાથી મારા રંગસૂત્ર બને છે એ મટીરિયલ રેડી છે, પણ રંગસૂત્ર બન્યા નથી. બરાબર? એટલે એ મટીરિયલ છે ને પેલા આવી સ્થિતિ હોય. જો સમજો, પેલા આ માનો કે કોષ હોય એની અંદર જ્યારે આંતરાવસ્થા પૂરું થઈ જાય ત્યારે આવી સ્થિતિ હશે. આ મટીરિયલ બધું ડબલ થઈ ગયું આવી રીતના તાતણામય. બરાબર? પણ જેવી આ આંતરાવસ્થા 1 છે એ પૂર્વાવસ્થા 1 ની અંદર પહોંચે ત્યારે આમ ચાલુ થઈ જશે આવી રીતના. શું ખબર પડી? એ જોડ બનવાનું ચાલુ થઈ જશે. જોડ નથી કહેતી, હજી કહું છું, માફ કરજો, જોડ નહીં. ઈ બેવડા હશે બધા. બરાબર? જોડ તો પછી હું કહીશ જોડ કેમાં બને. આવી રીતના થશે. રંગસૂત્ર બનવાની ચાલુ થાય. એકચ્યુઅલી તમને રંગસૂત્રો તો ખબર છે ને. અધૂરા ચેપ્ટર લેવાની કોઈ દિવસ મને મજા આવે જ નહીં. ખબર નહીં તમે શું ભણ્યા હશો. આ સેન્ટ્રોમિયર છે. શું છે એનું? સેન્ટ્રોમિયર. અને આ શું છે? એની પૂજા. આ શું છે? એની પૂજા. રંગસૂત્રિકાઓ પણ કહી શકો તમે એને. શું કહી શકો છો? રંગસૂત્રિકા. આટલી ખબર પડી કે ન પડી? હવે હું અર્ધીકરણ 1 નો કયો તબક્કો લઈ લઉં છું? પેલો જે આવતો તો ઈ ઝાયગોટીન. હવે કદાચ તમને ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું.
સારું, ચલો જો પહેલો તબક્કો કયો મેં વાત કરી હતી તમને, જેની અંદર આવતું હતું લેપ્ટોટીન. સરખી રીતે સમજવાનું છે, એક એક તબક્કો, ખાલી આ 5 તબક્કા સમજી જાઓ ને એટલે બધું આવડી જશે. લેપ્ટોટીન, તો લેપ્ટોટીન આ તબક્કો છે, એની અંદર રંગસૂત્ર દ્રવ્ય હતું રેડી. એટલે કે તમે સમજો, આની અંદર ભૂલ ન કરતા. આંતરાવસ્થા વન પૂરું, પછી અર્ધીકરણ ચાલુ, અર્ધીકરણ નોય અર્ધીકરણ વન ચાલુ, અર્ધીકરણ વન નુય પૂર્વાવસ્થા વન ચાલુ, અને પૂર્વાવસ્થા વનનો પહેલો તબક્કો કયો આવે? લેપ્ટોટીન. એટલે બહુ દિમાગનો વાપરવું હોય તો યાદ રાખવાનું, સીધું આંતરાવસ્થામાંથી કેમાં પહોંચી જશે? લેપ્ટોટીન તબક્કામાં. પણ લેપ્ટોટીન તબક્કા પહેલા શું છે? રંગસૂત્ર દ્રવ્ય રેડી થઈ ગયું છે. રંગસૂત્ર દ્રવ્ય શું થઈ ગયું છે છોકરાઓ? રેડી થઈ ગયું છે. હવે શું કહે છે? દ્રવ્ય રેડી થઈ ગયું છે માત્ર, તો તમને વાત કરે છે કે લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીમે ધીમે સ્પષ્ટ માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય તેવા બને છે. અહીં આખો પોઈન્ટ લખી જ દઉં તમને. લેપ્ટોટીન દરમિયાન રંગસૂત્રો ધીમે ધીમે રંગસૂત્રો ધીમે ધીમે સ્પષ્ટ બનતા જાય છે. સમજાય છે? રંગસૂત્ર ધીમે ધીમે સ્પષ્ટ બનતા જાય છે અને તેને માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાય છે. અને તેને માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાય છે. એટલે સ્થિતિ કેવી છે ખબર છોકરાઓ? પેલા હવે રંગસૂત્રો છે ને એ આમાં આમાં થવાનું ચાલુ કર્યું, બરાબર? ડાયરેક્ટ કોષમાં ન હોય, અંદર કોષ કેન્દ્ર હોય. પેલા તો તમને સમજાવવા માટે કીધું હોય મેં ખાલી. એટલે તમને વાત કરે છે કે એ દરમિયાન શું થાય છે? રંગસૂત્રોનું ઘનીકરણ સતત ચાલુ જ રહે છે. શું કીધું મેં? રંગસૂત્રોની ઘનીકરણની પ્રક્રિયા સતત ચાલુ જ રહે. ઘનીકરણ શબ્દ ન ખબર પડતી હોય ને તો યાદ રાખજો, સંકોચન. સમજાઈ ગયું? પેલા જો આવું હતું, આવું આવું, હવે આ બધા એકબીજાથી નજીક આવશે તો સ્થિતિ કંઈક આવી થશે, આવી. બરાબર છે? એટલે તમને સમજાય એટલા માટે જ મેં અહીંયા આપું છું કે રંગસૂત્રોનું ઘનીકરણની પ્રક્રિયા શું થશે? ચાલુ થઈ જશે. રંગસૂત્રનું સંકોચનની પ્રક્રિયા શું થશે? ચાલુ થઈ જાય છે. અને યાદ રાખજો, જેવું એનું આવી આમાં છે ખાલી આટલું જ થાય. આમાં બીજું કાંઈ જ નવું નથી કે જે તમને ન આવડે અથવા ન સમજાય. પરંતુ હું તમને એક ફિગર ચોક્કસ આપી શકું, બરાબર? જોજો, આપણે ભલે ટેક્સ્ટબુકમાં એક એકની ફિગર ન થાય પણ આપણે ચોક્કસ ડ્રો કરવાની છે, બરાબર? આ સ્થિતિ હવે તમને ખબર છે, રંગસૂત્ર છે એનું દ્રવ્ય વધી ગયું એટલે કોષ કેન્દ્ર એ વધી ગયું હશે ને, થોડુંક મોટું થઈ ગયું હશે ભાઈ. અને આ બધું તમને ખબર હોવી જોઈએ કે આખું સમવિભાજન તો ભણી ગયા છો. 2 થી 3 લેક્ચરનું જ કામ છે ભાઈ આખું, બરાબર? આ સ્થિતિ છે, આ કોષ કેન્દ્ર અને આ બહારનો કોષરસીય ભાગ. હવે તમને ખબર તો ન હોય કેમ કે તમને 8મું ચેપ્ટર આવડતું નથી, પણ એકચ્યુઅલી અહીંયા 12 તારા કેન્દ્ર હોય, પણ આમ વાંધો નહીં આવે કેમ કે તમને બધાને શું આવડે છે? એમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય, સ્ટોરી ખબર છે. હવે અહીંયા આવી સ્થિતિનું નિર્માણ થશે, રંગસૂત્ર દેખાવાની શરૂઆત થશે, સ્પષ્ટ જોઈ શકાશે નહીં, હો, યાદ રાખજો. તો આવી કઈ સ્થિતિ હોય ને તો એ કેની અંદર આવી સ્થિતિ જમાવટ થાય ભાઈ? લેપ્ટોટીન ફેઝની અંદર આવી સ્થિતિ.
બરાબર, જેમાં એના તારા કેન્દ્ર છે, આ તારા કેન્દ્ર એ ક્યાં છે? તેના એક જ ધ્રુવ ઉપર આવેલા હશે. એકચ્યુઅલી આ બહુ ખરાબ ફિગર થઈ છે, બહુ જ અતિશય. ફાર બેટર ને કમ્પેરેટિવલી થોડુંક આમ વ્યવસ્થિત લાગવું જોઈએ. બરાબર, તમે લોકો થોડુંક માણા જેવું કરજો, બીજું કંઈ નહીં. તો આ તારા કેન્દ્ર છે ને, હજી આ દેખાવાની શું થઈ શરૂઆત? ઝાયગોટ લેપ્ટોટીનની અંદર કાંઈ નથી થવાનું, રંગસૂત્રોનું ઘનીકરણ થાય, રંગસૂત્ર દ્રવ્ય એકબીજાથી નજીક આવે અને રંગસૂત્ર સ્પષ્ટ બનવાની ટ્રાય કરે. માઇક્રોસ્કોપમાં તમે જોઈ શકો. ક્લિયર? તો આ કયો ફેઝ થઈ ગયો? લેપ્ટોટીન ફેઝ. બરાબર, સેકન્ડ ફેઝ કયો છે? તો કે જેવો જ લેપ્ટોટીન પૂરો થાય ને એટલે સેકન્ડ ફેઝ કયો ચાલુ થઈ જશે? ઝાયગોટીન ફેઝ. કયો ફેઝ ચાલુ થઈ જશે? ઝાયગોટીન ફેઝ. ઝાયગોટીન ફેઝ છે ને એ થોડો ઇમ્પોર્ટન્ટ છે. જુઓ અહીંયા લખી દો, ઝાયગોટીન તબક્કો. હવે આ તબક્કા દરમિયાન શું થાય? રંગસૂત્રો છે ને, આ રંગસૂત્રો બરાબર ઈ બિચારા કેવા થયા કે એકબીજાથી નજીક આવ્યા, રંગસૂત્ર દ્રવ્ય અને એ રંગસૂત્ર બન્યા. બરાબર, પણ ઝાયગોટીન દરમિયાન શું થાય કે સરખી લંબાઈ ધરાવતા રંગસૂત્રોની જોડી બને. હું જોડ કહું છું, સરખી લંબાઈ ધરાવતા રંગસૂત્રો જે અહીંયા દેખાવાની ચાલુ થયું હતું એ રંગસૂત્રની જોડીઓ બનશે. એટલે એક રંગસૂત્ર નહીં, બાજુમાં બીજું રંગસૂત્ર આવશે. ભૂલતા નહીં આ વસ્તુ. તમને કોઈ પણ રીતના ફેરવીને પૂછી શકે કે કયા તબક્કા દરમિયાન રંગસૂત્રો છે એની જોડીઓ બને. કેમ કે આપણે બધા દ્વિકીય સજીવ છે, આપણે 23 જોડ જ હોય. તો બધા રંગસૂત્રની 23 જોડ કેના આધારે પડી હોય? હું એમ કહું કે મારા 5મા નંબરની જોડ છે રંગસૂત્રની, તો એની એક લંબાઈ ઊંચી ને એક લંબાઈ નીચી એવું નહીં હોય. સમજાય છે? અહીંયા યાદ રાખવાનું, આ તબક્કા દરમિયાન રંગસૂત્રો તેની લંબાઈને અનુસરીને શું બનાવે છે? જોડીઓ બનાવે છે. એ રંગસૂત્રો શું બનાવે છે? એની લંબાઈને અનુસરીને જોડીઓ બનાવે છે. અને આ જે જોડી બને છે ને છોકરાઓ, એને શું કહેવામાં આવે છે? જે આ પ્રક્રિયા થાય છે, જેમ કે હું તમને છે ને કદાચ ઘણા છોકરા એવા છે, આમાંથી હું અહીંયાથી લઈ લઉં. ચલો, એમાંથી આ બે રંગસૂત્ર એવા છે, I maximally try that કે this is looking same, exactly like same. જો એકચ્યુઅલી પરફેક્ટલી એકદમ મસ્ત થયું ને. ચલો, તો આ શું થઈ? જોડી. તો આવી જેની લંબાઈ સરખી હોય એ શું બનશે? અહીંયા હવે જોડીઓ બનવાની શરૂઆત કરશે. અને આ જે જોડીઓ બનવાની પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયાને કહેવામાં આવે છે સાયનેપ્સિસ. ભૂલતા નહીં, વ્યાખ્યા પૂછીશ તમને હું. સાયનેપ્સિસ શું થાય છે કહેવાય છે? તમને સમજમાં આવવું જોઈએ. સાયનેપ્સિસ એટલે શું થાય કે ઝાયગોટીન તબક્કા દરમિયાન જે રંગસૂત્રો સરખા હોય તે પોતાની શું બનાવવાનું ચાલુ કરી દે? જોડીઓ બનાવવાનું ચાલુ કરી દે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સાયનેપ્સિસ કહેવામાં આવે. અને આ સરખી લંબાઈ ધરાવતા રંગસૂત્રોને શું કહેવામાં આવે છે? સમજાત રંગસૂત્રો. જો લખું છું અહીંયા સરખી લંબાઈ ધરાવતા, રંગસૂત્રોની જોડને
એવા જે સરખી લમણમાં ડ્રો કર્યા હતા ને બંને સરખા રંગસૂત્રો, તેવા રંગસૂત્રને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. શું કહેવામાં આવે છે? એને સમજાત રંગસૂત્ર. ભૂલતા નહીં, મહેરબાની કરજો, ઈઝી છે. જો પ્રક્રિયા પૂછે તો શું કહેવાય? સાયનેપ્સિસ. હજી એક સેન્ટેન્સ યુઝ કરું, ચલો, કદાચ એનસીઆરટીમાં નથી આપ્યું પણ યાદ રાખશું આપણે. આ પ્રક્રિયા ઝીપરની માફક આગળ વધે છે. આ પ્રક્રિયા કેવી રીતના આગળ વધે છે? ઝીપરની માફક આગળ વધે છે. બરાબર છે? તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, આ પ્રક્રિયા ઝીપરની માફક આગળ વધે છે. એટલે પાછો પ્રશ્ન થાય, મેડમ આ ઝીપરની રીતે આગળ વધવું એટલે શું? બરાબર, તો ઝીપરની માફક આગળ વધવું એટલે બીજું કાંઈ નથી. ઝીપરની માફક આગળ વધવું એટલે શું? કે જેની અંદર તમને કહેશે ઝીપ, ખબર પડે? ઝીપ ચેનમાં ખબર પડે ને? બરાબર, આપણે એ ચેનને તમે સરખી રીતના જોશો તો આ ટાઈપનું કંઈક હોય. આ માનો કે બે સાઈડ એમ આખા હોય, આમ આમ, તો એ એક આખો આની અંદર ફિટ થાય, બીજો આની અંદર આમ ફિટ થાય. એટલે આ રંગસૂત્ર એમ હોય, એક આ બાજુથી આવે, એક આ બાજુથી, એક આ બાજુથી, એક આ બાજુથી, એક આ બાજુથી, એક આ બાજુથી. તો આમ કેમ જોડીઓ બનવાનું ચાલુ થાય. મારી વાત દિમાગમાં ઘૂસે છે કે નથી ઘૂસતી? ઝીપરની માફક આ પ્રક્રિયા આગળ વધે છે. તો ઝીપરની માફક આ પ્રક્રિયા આગળ વધવું એટલે શું થાય સ્ટુડન્ટ્સ? કે આ પ્રક્રિયા છે ને છોકરાઓ, ઈ છે ને બે કેવા એક નોટ અણુ, સોરી, એક રંગસૂત્ર આ બાજુથી, એક આ બાજુથી, એક આ બાજુથી, આ બાજુ, તો મેં આખી એક પ્રક્રિયા શું થાય એવી રીતના આગળ વધે. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ દિમાગમાં ઘૂસી ગઈ ભાઈ? ચલો થોડાક વધારે આપણે આગળ વધીએ હવે. તો આ પ્રક્રિયા ઝીપરની માફક છોકરાઓ આગળ વધે છે. અને પછી તમને વાત કરે છે કે જ્યારે આ અવસ્થાએ તમે જો એનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ બનાવો ત્યારે તમને સાયનેપ્ટિક એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે, જેને સિનોપ્ટેનિમલ સંકુલ કહેવામાં આવે છે. આખું સેન્ટેન્સ લખીએ આપણે. આ અવસ્થાએ જો તેને, તમને પ્રશ્ન થાય મેડમ કઈ અવસ્થાએ? એટલે ભાઈ આ અવસ્થાએ એટલે કઈ? કે જ્યારે રંગસૂત્રો બધા કેવા હશે? જોડીઓમાં ગોઠવાના હશે. રંગસૂત્રો બધા જોડીઓમાં ગોઠવાયેલા હશે. તો તમને વાત કરે છે આ અવસ્થાએ જો તેને ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ આ અવસ્થાએ તેનું જે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ છે એ શું બતાવે છે કે સાયનેપ્સિસની જે પ્રક્રિયા થઈ, બરાબર છે, આ જે રંગસૂત્રીય સાયનેપ્સિસ છે એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે. અને તમને પૂછી શકે જે આખું સંકુલ બનાવ્યું, બરાબર, આખું એમ જોડીઓ બની ગઈ અને એક આખી રચના જે અહીંયા ઊભી, આની ફિગર હું આપું છું તમને હમણાં, બરાબર. તો જે નિર્માણ કરે છે જેને સિનેપ્ટો, ઊભા રહેજો, આ સ્પેલિંગ ખોટો પડશે. આ જે સંકુલ બન્યું એને શું કહેવામાં આવે છે? સિનેપ્ટોનિમલ સંકુલ શું થાય કહેવાય? એને શું કહેવાય? સિનેપ્ટોનિમલ સંકુલ કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું છોકરાઓ? હવે તમને થોડીક વાત એવી કરે છે સંકુલનું નિર્માણ, જોડમાં રહેલા રમસત. આ તમને પૂછે કે આ સિનેપ્ટોનિમલ સંકુલ છે બન્યું કોના દ્વારા? તો કે સમજાત રંગસૂત્રો દ્વારા.
સમજાત રંગસૂત્રો દ્વારા આવા સંકુલનું શું થાય છે? નિર્માણ થાય છે. સમજાત રંગસૂત્રો એટલે કેવા રંગસૂત્રો કે જેની જોડ મીન્સ કે જે રંગસૂત્રોની લંબાઈ કેવી હશે? સરખી હશે. તો પહેલા સ્ટેપની અંદર શું થયું? રંગસૂત્રો બધા બનવાની શરૂઆત થઈ. બીજા સ્ટેપની અંદર શું થયું? પહેલો હતો લેપ્ટોટીન. ઝાયગોટીનની અંદર શું થયું કે રંગસૂત્રો બની ગયા અને એ રંગસૂત્રો હતા એ કેવી રીતના ગોઠવાઈ ગયા? જોડીઓની જેમ. જોડીઓની જેમ ગોઠવાના એટલે કે જેની લંબાઈ સરખી હતી એ બધા એકબીજા સાથે જોડમાં શું થઈ ગયા? ગોઠવાના. એ બધા રંગસૂત્રો એકબીજા સાથે કેવી રીતના ગોઠવાના? જોડમાં ગોઠવાના. ક્લિયર? હવે જો સમજજો, પ્રશ્ન પાછો ક્યાં આવીને ઊભો થાય કે મેડમ તમે આને અમને એકચ્યુઅલી છે ને તમને અહીંયા રંગસૂત્ર દ્વિસૂત્રી દેખાય. અહીંયા રંગસૂત્ર દ્વિસૂત્રી દેખાય છે પરંતુ તે ચતુર્સૂત્રી હોય છે. કેવા હોય છે? તે ચતુર્સૂત્રી હોય છે. એકચ્યુઅલી દેખાય તમને જો દ્વિસૂત્રી દેખાય છે ને એક આ બાજુ, હજી તમને 1 2 3 4 હજી આમાં મેં વરખા બતાવ્યા છે. એકચ્યુઅલી આટલાય ન દેખાય તમને છે ને આવું દેખાય. જો ખાલી આવું આમ બે જ દ્વિસૂત્રી. એકચ્યુઅલી આની અંદર બીજોય હોય આમ આવી રીતના. સમજાઈ ગયું કે ના સમજાણું? આ સેમ ટુ સેમ ફિગરની અંદર મારે ઓછી મહેનત કરવી. એક કામ કરીએ તો તમે આ ફિગર છે ને થોડીક ચેન્જ કરી નાખો. ચલો હું શું કામ કહું છું એનું કારણ હું તમને આપું. કેમ કે પછી છે ને આપણે આગળની ફિગરમાં મારે જોડીઓ બતાવવી છે. આગળ મારે તમને શું બતાવવું છે? જોડીઓ. તો ખાલી ખોટું પછી આપણે થોડુંક ડિસ્ટર્બિંગ થાય કે એક આ છે બરાબર અને એક બીજી જોડું બ્લેક માર્ક કરતી આપું. ચલો એક થોડીક નાની રાખવી છે. ચલો આવી રીતના 4 રંગસૂત્રો બન્યા હતા. પણ સેકન્ડરી ફેઝમાં શું થશે? સેકન્ડ તબક્કાની અંદર તો સેકન્ડ તબક્કાની અંદર તમારા આ પહેલા તો છે આ સિચ્યુએશનને ચેન્જ કરશું આપણે. તારા કેન્દ્ર હોય ને એ શું થઈ ગયા હોય? બેવડાઈ ગયા હોય, ડબલ થઈ ગયા હોય. એ એટલે અહીંયાથી આપણે દૂર મૂકવાના છે હવે એને. બરાબર? અને હવે આની જોડીઓ બનશે. એકચ્યુઅલી આ પહેલા દૂર તમે આ ફેઝમાં છે ને દૂર મૂકજો. એક અહીંયા ને અહીંયા ને અહીંયા. મારા માટે મહેનત ન કરવી ને તમારા મેડમને એટલે થોડાક આળસુડા થઈ જાય. હવે અહીંયા શું થશે? સેકન્ડરી. આ પહેલો તબક્કો આગળનો કીધો તો હવે આ બીજો કહું છું. જોજો બીજા તબક્કાની અંદર એની બાજુમાં બીજું મૂકી દેવાનું આવી રીતના. બરાબર? એકચ્યુઅલી આટલું બધું દ્વિસૂત્રીને બદલે બતાવવાનું જ નથી થતું. નહીતર પછી તમે એમને મેડમ તમે લખ્યું અલગ છે. આ સિચ્યુએશન હશે. એક આ જોડ બની ગઈ. ચલો આ બે જોડ બની ગઈ. અહીંયા આટલું તો ખબર પડી ગઈ. ટપ્પા પડી ગઈ કે ના પડ્યા? અહીંયા તમારી પાસે બે ટોટલ રંગસૂત્રો હતા. ટોટલ રંગસૂત્રો 4 હતા. હવે એની શું બની ગઈ? જોડીઓ બની ગઈ. શું બની ગયું? એનું જોડીઓ બની ગઈ. ક્લિયર? આટલું ખબર પડી ગઈ? આ તમારી સેકન્ડરી ફિગર્સ. અહીંયા મેં તમને કેટલા તબક્કા આપી દીધા? 2. પહેલો તબક્કો કયો હતો? ઝાયગોટીન. બીજો તબક્કો કયો આપ્યો મેં તમને? સોરી, પહેલો તબક્કો કયો હતો? લેપ્ટોટીન. એ મેં તમને આપી દીધું. સેકન્ડરી કયો હતો? ઝાયગોટીન. પહેલાની ફિગર રિમૂવ કરી નાખી, બીજી ફિગર આ. ક્લિયર? ત્રીજો તબક્કો કયો આવશે? પેકેટીન, જે આપણે ક્યારે જોશું? આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ. એક જ મિનિટ, નીચેથી તમને નહીં દેખાણું હોય કદાચ. ઓહો, ઘણું બધું નથી દેખાતું. નાઉ ક્લિયર?